મમ્મી, મેં કેટલી વાર કહ્યું છે કે એકનો એક સવાલ કરવાનું બંધ કરી દો. હવે મને ગમે કે ના ગમે, મારે અહીંયા જ રહેવાનું છે ને. તો પછી શું કામ સવાલ કરો છો મને? પછી ફોન કરું છું. જય શ્રી કૃષ્ણ. કંઈ કામ હતું? હા, જો મીરા, મને ખબર છે કે તું મને પસંદ નથી કરતી ને આ તારા પપ્પાએ ને મારા પપ્પાએ પોતાની વાત રાખવા માટે આપણા બેના લગ્ન કરાવ્યા છે. પણ જો તું ચિંતા નહીં કર, અત્યારે તો હું ડ્યુટી પર જાઉં છું અને મહિના પછી પાછો આવીશ ત્યારે આનો કંઈક રસ્તો કાઢી નાખશું. લગ્ન થયા ને ત્યારથી એક જ વાત સાંભળું છું ગોવિંદ. હર વખત એમ જ કહો છો ને કે નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે કંઈક ફેસલો કરી નાખીશું, ઘરમાં વાત કરીશું. ક્યારેય કરો છો ખરા? જો આ એટલું બધું ઇઝી નથી. એટલે ખબર છે કે આપણા લગ્નના અઠવાડિયા પછી મારા પપ્પાની ડેથ થઈ ગઈ હતી અને એવી પરિસ્થિતિ નહોતી કે હું મારા પરિવારના બીજા સભ્યોને સમજાવી શકું. હવે ધીરે ધીરે બધું થોડું હળવું થઈ જાય પછી હું બધાને સમજાવીશ ને પછી હું તને છૂટાછેડા આપી દઈશ. આ ઘણા સમયથી વાત સાંભળી રહી છું એકની એક. મને એ નથી ખબર પડતી કે મારે તમને કઈ રીતે સમજાવવા. અરે જે સંબંધમાં મને રસ નથી એમાં શું કામ બાંધીને રાખો છો મને? છૂટી કરો મને આ સંબંધમાંથી. નથી તમે સમજતા, નથી મારા મમ્મી પપ્પા સમજતા. બધાની એક રટ છે બસ. અરે પણ થોડોક સમય તો જોઈએ ને. અને એમ પણ આપણી વચ્ચે પતિ પત્નીનો સંબંધ ક્યારેય બંધાયો જ નથી, તો પછી તું ખોટી શા માટે ઉપાધિ કરે છે? અને વાત રહી ફક્ત મહિનાની, મહિના પછી હું આવીશ અને તને છૂટાછેડા આપી દઈશ. ઠીક છે? કારણ કે અત્યારે હું વાત કરીશ તો પહેલેથી મારા મમ્મી એટલા બધા દુઃખી છે ને વધારે દુઃખી થશે. ઠીક છે, આ એક મહિનાનો સમય આપું છું. એક મહિનાની અંદર તમે કાંઈ નહીં કરો ને તો મજબૂરીમાં મારે કોઈ પગલાં ભરવા પડશે. કારણ કે આવી મરી મરીને જિંદગી મારાથી નહીં જીવાય. જે વ્યક્તિ મને પસંદ નથી એની સાથે હું શું કામ રહું છું? શું કામ એના ઘરમાં રહું છું? શું કામ એના ઘરનું કામ કરું છું? ઠીક છે. હર વખતના એક જ નખરા છે. બેટા, ઘરનું બધું કામ પતી ગયું? હા, ઘરનું કામ પણ બતાવ્યું અને મારું બહારનું કામ પણ બતાવ્યું. આજે ઓફિસનું વર્ક લેપટોપ પર કરતાં કરતાં બહુ થાકી ગઈ. પછી થોડો આરામ કરી લેજે. પણ હું કહું, મીરાઓ શું કરે છે? આ તો બહુ મોટો સવાલ છે બા. મીરા વહુ શું કરે છે? મીરા વહુ નવા છે પણ આ ઘરમાં કોઈ કામમાં ધ્યાન નથી એમનું. કોઈ જ કામમાં નહીં. એ તો મને દેખાય જ છે બેટા. નથી કોઈની જોડે સરખી વાત કરતી કે નથી સરખી રહેતી. બસ રૂમમાં જ એકલી જ બેસી રહી છે. તમને એ ખબર છે બા? શું? મીરા આપણી સાથે સરખી વાત નથી કરતી તો આપણે સમજીએ છીએ, પણ મીરા ગોવિંદભાઈ સાથે પણ સરખી રીતના વાત નથી કરતી. શું વાત કરે છે? હા બા, કારણ કે મેં કાલે બંનેને વાત કરતા સાંભળી લીધા હતા. એ ગોવિંદભાઈ જોડે તું તારી કરીને વાત કરે છે. બેટા, એક તો તારા પપ્પાનો હજુ મને ઘા ભૂલાતો નથી ને ગોવિંદના લગ્ન ગયા ને 5 દિવસમાં આવું કામ નીકળ્યું હતું અને પાછો હવે તો ડ્યુટી પર જાય છે ને આ મીરાઓ આપની સાથે કેવી રીતે સેટ થશે? વાહ, હવે મારો તો એક જ મતલબ છે તમને કહેવાનું કે તમે હવે જરા ઢીલા ન પડતા. તમે એની પર લગામ છે ને કસીને પકડીને રાખજો. કારણ કે મને નથી લાગતું કે આપણે મીરા વહુને ભોળી સમજતા હોઈએ અને સારી સમજતા હોઈએ, પણ એવી કંઈ હોય. કારણ કે કાલે મને પણ સામે બોલી ગઈ હતી કે તમે જમવા બનાવી દેજો, આમ કરી દેજો, તેમ કરી દેજો. ચલો આપણે તો મોટા છીએ, સમજીએ છીએ કે ચલો ભાઈ આજકાલની આવી છે, નાની છે, નાદાન છે, તો કંઈ પણ બોલી કાઢે તો આપણે સાંભળી લઈએ છીએ. પણ જ્યારે ગોવિંદભાઈ સાથે આવી રીતે વાત કરતી હતી ને બા, તો મારાથી બિલકુલ પણ સહન નથી થયું. બીજી વસ્તુ કે હવે તમે થોડા સ્ટ્રિક્ટ થાજો. હવે તમે આવા ઢીલા રહેશો ને બા તો કોઈ કામ નહીં ચાલશે. અરે ગોવિંદે પણ મારી જોડે બેસીને કોઈ વાત નથી કરી કે બા આમ છે કે તેમ છે કે મીરા મારી જોડે આવું કરે છે. બા, તમે અત્યારે ઢીલા છો ને, તમે પપ્પાની યાદને ભૂલાઈ નથી શકતા. તમારી આવી હાલત જોઈને ગોવિંદભાઈ તમને કેવી રીતે કહેવા આવે? આ તો મેં તમને એટલા માટે જાણ કરી કે તમે આમાંથી બહાર નીકળો બા.
તમે થોડા સ્ટ્રોંગ બનો, કારણ કે હવે તો આવ દીકરા, ગોવિંદભાઈ સારું થયું તમે આવી ગયા. તું એક બે દીમાં દીકરા પાછો ડ્યુટી પર વહી જાય. અરે બાપ, મારે મારી ફરજ તો પૂરી કરવી પડે ને. અરે બા, તમે એક ફૌજીના માં થઈને આ રીતે રડો ને એ તમને શોભે નહીં. પણ દીકરા ઘા પર ઘા વાઈ ગયા. એક તો તારા લગ્ન કેટલી ખુશીથી કર્યા ને 5 દીમાં તારા પપ્પાનું આવું થઈ ગયું બા, ને પછી તું પણ બહાર રહી અને આ પણ મારો દીકરો બહાર રહી. પછી મારે અરે બા સાંભળો 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 બા સાંભળો, મારી વાત સાંભળો. હું તમારા એક દીકરાથી કમ છું કઈ? હું ઘરના પણ કામ કરું છું ભાઈ અને બહારના પણ કરું છું, તે છતાં પણ બા આવું બોલે છે. પણ દીકરાની યાદ તો આવે જ ને. નાનપણથી મેં ઉછેરીને મોટા કર્યા અને આજે એ લોકો દૂર દૂર રહે મારાથી, તો અરે. મને યાદ ના આવે બેટા. તમે આમ ખોટા દુઃખી નહીં થાઓ. હવે અમારે અમારી ફરજ તો પૂરી કરવી પડે ને. અને ચલો એ બધું મૂકો, અને આજે હું જાઉં છું તો તમારે હસી ખુશીથી મને વિદા કરવાનો હોય, અરે આમ રીતે ગોવિંદભાઈ. રડીને નહીં. 2 દિવસ રોકાઈ જાઓ ને. અરે ભાભી, એમ મારું ન ચાલે, મારે ત્યાં હાજર થવું પડે. અને મેં જે 5 દિવસની રજા લીધી હતી ને એ આજે પૂરી થાય છે, તો મારે કાલે સવારે તો પહોંચવું જ પડશે. હા બેટા, ઠીક છે. તું હસી ખુશીથી જજે ને ભગવાન તારી રક્ષા કરે. બસ મારે બીજું કાંઈ જોઈતું સાંભળો નથી. ગોવિંદભાઈને છે ને થેપલા, પૂરી, ભાખરી બધું બહુ ભાવે છે તમારા હાથનું. ફટાફટ બનાવવાનું છે આપણે બંને. ચાલો એમને પેક કરીને આપી દઈએ આપણે. બનાવી. ઠીક છે. ગોવિંદભાઈ તમને એક વાત કરવી હતી. હા બોલો ને ભાભી, શું શું વાત કરવી હતી? કંઈ નહીં ભાઈ, તમે પાછા આવશો ત્યારે કહીશું. હા, ઠીક છે. ચલો. હા તો તારે પૂછી લેવાનું હતું ને ગોવિંદને બેટા. બા, મને વિશ્વાસ છે કે કદાચ આપણે મીરાને સમજાવીશું અને એને એના બિહેવિયરમાં ચેન્જ લાવવા માટે આપણે કહીશું ને તો એ પાક્કું આપણું કહેલું માનશે. અને મારા ખ્યાલથી તમારો પ્રેમ અને મમતા એટલી બધી મને મળી છે ને, એને પણ મળશે તો કદાચ એ પણ સુધરી જશે. એ ભગવાનની લીલા છે બેટા. એટલે અત્યારે ગોવિંદભાઈને વચ્ચે નથી પાડવા, પછી ગોવિંદભાઈને કહીશું આપણે. સારું. ચાલો પૂરી થેપલા બધું બનાવવાનું છે. ચાલો. હા. બધી આ છોકરી કોઈ દિવસ કામ જ નથી કરતી. મીરા, મીરા મેડમ તમે અહીંયા છો? શું થયું ભાભી? આટલા બધા ઉકળો છો કેમ? શું થયું ભાભી? કપડાં ઉપર સુકાઈ આવી હતી ને તને કીધું પણ હતું કે સૂતા પહેલા કપડાં અંદર રૂમમાં નાખી દેજે. બધા જ કપડાં ભીના થઈ ગયા પાછા વરસાદમાં. હા અને તું પૂછે છે શું થયું ભાભી? સોરી ભાભી, ભૂલી ગઈ હતી, મને યાદ જ નથી કે મેં કપડાં ઉપર સુકવ્યા હતા. લાવ હું લઈ આવું. હવે શું લઈ આવું? મેં કરી નાખ્યું છે કામ. મેં રૂમમાં ઉપર નાખી દીધા કપડાં. અને બીજી વસ્તુ, ગોવિંદભાઈ ગયા તો પણ તને ટાઈમ ન મળ્યો ને? જતા રહ્યા? હા જતા કયો રહ્યા. પણ નહીં મને. તમને ખબર જ હતી ને, સવારે તો તમને કીધું હતું. ઇવન તક અમને પણ કીધું હતું ગોવિંદભાઈ કે જવાના છે આજે. એમનો ગાડીનો ટાઈમ થઈ ગયો અને નીકળી પણ ગયા. પણ તમે મેડમ તો પાણીપુરી ખાવા ગયા હતા ને પોતાના ફ્રેન્ડ સાથે. ભાભી, આ વારે ઘડી એક ને એક વસ્તુ સંભળાવવાથી મળે છે શું તમને લોકોને? મને એમ થાય છે કે મારે બોલવું નથી, પણ તમે ખરેખર મોઢામાં આંગળા નાખો છો. બરાબર છે, પોતાનો ધણી જતો રહે છે, પોતાને ધ્યાન નથી હોતું, તે છતાં પણ તમને કોઈ કાંઈ જ ન કહી શકે એવું કહેવા માંગો છો ને? એવી વાત નથી, તો પણ એમની ડ્યુટી છે, એમને જવું પડે તો જવું પડે. એમાં મને આટલું સંભળાવવાની શું જરૂર છે? નવા નવા મેરેજ થયા છે ને તને જરા પણ લાગણી નથી એમના માટે? તમને લાગે છે મારા ફેસ ઉપરથી કે મને કોઈ શોખ હોય, મને કોઈ લાગણી હોય? હું મારી નોર્મલ જે લાઈફ જીવતી હતી ને એ જ જીવવા માંગુ છું. એ તો દેખાય છે મીરા, મને હું દેખી શકું છું. કારણ કે ગોવિંદભાઈને મેં બહુ લાડકોરથી ઉછેર્યો છે. ગોવિંદભાઈ છે ને બહુ સારા અને સંસ્કારી દીકરો છે. એ દરેક વસ્તુ ચલાવી લે છે, એનો મતલબ એવો નથી કે એમને ખબર નથી પડતી. અને તમે તમારી મનમાની કરો છો એ પણ હું જોઈ શકું છું, પણ મમ્મીને મેં અત્યાર સુધી કીધું નથી. અને એવું ન બને કે મમ્મીને જરાક હું કંઈ પણ કહી દઉં અને મમ્મી તમારી પર કંઈ પણ કેવો પણ વ્યવહાર કરે, ભાભી. પછી તમને સહન થાય નહીં થાય. ડોન્ટ વરી, તમારે જેને કહેવું હોય ને એને કહી દેજો. આઈ ડોન્ટ કેર. મને કોઈ ફરક નથી પડતું કે કોઈ વ્યક્તિ મારા વિશે શું વિચારે છે અને શું બોલે છે. જો મેં પહેલાં પણ આ વાત કહી છે ને અત્યારે પણ કહું છું, મને આ સંબંધમાં પહેલાં પણ રસ નહોતો ને અત્યારે પણ નથી. તો રસ નહોતો તો મેરેજ કેમ કરે તમે? ખબર જ હોવી જોઈએ ને, મારા મા બાપના હિસાબે. વચન જો આપ્યું હતું મારા પપ્પાએ, નાનપણથી વાત થઈ ગઈ હતી બંનેની કે લગ્ન થશે ને તો ગોવિંદ અને મીરાના જ થશે. અરે નામ ગોવિંદ અને મીરા હોવાનો અર્થ એવો નથી ને કે અમે જન્મ જન્મના સાથી છીએ, બિલકુલ નહીં. તો સાથી બની પણ શકો છો ને. હવે 7 ફેરા કર્યા છે, સાથે રહેવાના વચન લીધા છે, તો અને જ્યારે સાથે રહો જ છો ભાભી તો પછી સાથે મળવામાં અને સારી રીતના રહેવામાં શું વાંધો છે?
બે વ્યક્તિ ઘરમાં સાથે રહેતા હોય ને બે વ્યક્તિના મન સાથે રહેતા હોય ને એમાં ઘણો બધો ફરક હોય. મારી લાગણીઓ આ ઘરમાં નથી. મીરા, હું તને પ્રેમથી એક વાત પૂછીશ. તારા મનમાં કંઈ પણ હોય તો તું મને કહી શકે છે, કહ્યું ને ભાભી, પણ આવી રીતે ઘર સંસાર ન વિખેરાય એનું ધ્યાન રાખજે. તમારા માટે જે સંસાર છે ને એ મારા માટે મારા જીવનની બરબાદી છે. હવે આ સવાલ તમે બીજી વખત મને નહીં પૂછતા. પણ બેટા, તું મારાથી નાની છે અને મારી દેરાણી છે. ભાભી પ્લીઝ. હું તને સમજાવી શકું છું, અને જો તું કદાચ સમજી જાય તો આ જિંદગી સુધરી જશે. આ જિંદગીનો ભાવ તારો સુધરી જશે. ઠીક છે તો જાઓ, સમજાવો તમારા સાસુમાને, તમારા દિયરને અને મારા મમ્મી પપ્પાને કે મને ડિવોર્સ જોઈએ છે. શું બોલે છે મીરા? હજી તો તારા જીવનની શરૂઆત પણ નથી થઈ અને તું આ રીતના ડિવોર્સ સુધી વાત પહોંચાડી દે છે. શા માટે પણ બેટા? શું તકલીફ છે આ ઘરમાં? આ ઘરમાં જાહો જલાલી છે, એસી વાળું ઘર છે, શાંતિથી જીવી શકે છે, ગાડી છે, બધું જ છે. અરે તને કઈ વાતની કમી છે? તમને બધું જણાવવું જરૂરી છે મારે? હા, મારા મમ્મી બનવાની કોશિશ ન કરો ભાભી. તમે મારા જેઠાણી છો ત્યાં સુધી બરાબર છે. મેં તમને કેટલી વાર કહ્યું છે કે મારી પાસે આવીને આવી મીઠી મીઠી વાતો ન કરો. મારી મા બનવાની કોશિશ ના કરો. અરે કેવી પાગલ છે આ છોકરી! હું તો કમસે કમ એનું ઘર બચાવવા માંગુ છું. હે ભગવાન, આજકાલમાં તો કોઈને કંઈ કહેવા જેવું જ નથી. બા, કેમ રોડેશ? શું થયું? બેટા બોલ ને. કેમ રોડેશ? બા, બા ગોવિંદભાઈ. શું થયું? ગોવિંદને શું થયું? બા, મને સમજાતું નથી. હું થયું મારા દીકરાને? બા ગોવિંદભાઈ શહીદ થઈ ગયા. બા, મારા દીકરા! ભગવાન, મારો પાડ્યો દીકરો તો શહીદ થઈ ગયો. હું કેવી રીતે આ સહન કરું? આઘાત! બા સાંભળો મારી વાત. બા મારી વાત સાંભળો. બા મીરા. હા ભાભી. બેટા, જે વાત તને કહેવા જઈ રહી છું ને, કદાચ મારી હિંમત ખોટી પડશે, પણ તું થોડીક હિંમત રાખજે. પણ શું વાત છે ભાભી? આટલું બધું ઇમોશનલ થવાની જરૂર નથી, કહી દો ફટાફટ. મીરા, ગોવિંદભાઈ હવે આપણી સાથે નથી. હા મીરા, ગોવિંદભાઈ શહીદ થઈ ગયા છે. ખબર છે મને. હા? અને પહેલાં જ ફોન આવ્યો. શું? હા ભાભી. તને ખબર છે ને તું આટલી નોર્મલ થઈને કેવી રીતે બોલી શકે છે? તો હું શું કરું ભાભી? રાડો પાડું, ચિલ્લાવું, લોકોને ભેગા કરું અહીંયા કે મારો પતિ શહીદ થઈ ગયો છે, આવો બધા? શું કરું? મીરા, તારો પતિ શહીદ થઈ ગયો છે. આ દેશને એને બલિદાન આપી દીધું, પોતાનો જીવ આપીને. ભાભી, એક માં જ્યારે પોતાના દીકરાને સરહદ પર મોકલે છે ને, ત્યારથી જ એને કફન બાંધી લેવું પડે છે. એ માં અને દીકરાને બંનેને. કે આ દીકરો ક્યારેય પાછો આવે કે ન આવે કોઈને ખબર નથી. અને એ જ વસ્તુ એની પત્નીને પણ શીખવવામાં આવે છે. મેં પણ જ્યારે લગ્ન કર્યા ને ત્યારે મને ખબર જ હતી કે મારું કોઈ ભવિષ્ય નથી. ખબર નહીં ક્યારે શું થાય ને ક્યારે નહીં. તો આમાં આચરજની શું વાત છે ભાભી? અરે મીરા, પણ પોતાના પતિનું જવાથી તને જરા પણ દુઃખ નથી? અરે તું કેમ આટલી નઠોર છે? કેમ આટલી પથ્થરદિલ છે તું? બસ કરો ભાભી, બેસો તો શાંતિથી. મને જેમ તમને દુઃખ લાગે છે મને પણ દુઃખ લાગ્યું છે,
પણ કદાચ મને તમારી જેમ જતાવતા નથી આવડતું, રડતા નથી આવડતું. પ્લીઝ, હું આ બધી વાત કરવાના મૂડમાં નથી. હું ટેન્શનમાં છું થોડી. પણ મીરા, મને એવું હતું કે તારી નફરતની એક સીમા હશે, કે કોઈ માણસના જવાથી પણ તને જરા પણ ફરક નથી પડતો. મને બહુ નવાઈ લાગી. હા, પણ મને ગુસ્સો તમારી જાત પર આવે છે કે હું કેવા વ્યક્તિની સામે માથા ફોડું છું. અરે તારી સામે તો છે ને પથ્થર પર પાણી બરાબર છે દરેક વસ્તુ. તને તો બહુ ખુશી થઈ હશે ને? ભાભી, હા, ખુશી થઈ હશે એટલે કે મેં નહોતું કહ્યું કે તમારા દેરને મિલિટરીમાં મોકલો. તારે તો આઝાદી જોઈતી હતી ને? તારે છૂટાછેડા લેવા હતા ને એની જોડે. મળી ગયા તને છૂટાછેડા. આજે દુઃખ મને અને બાને જ છે. તારા મોઢા પર તો રત્તી પર ફરક નથી પડતો. તો જાઓ. પણ ક્યાંથી પડે? હા, હું તો જઈશ જ. હું તો જઈશ જ. પણ તને ફરક નથી પડતો ને એ વાત જાણીને અને જોઈને બહુ દુઃખ થતું મને કે એક સ્ત્રી થઈને તને જરા શરમ પણ નથી આવતી. બા, હવે આટલું બધું તમે ન રડો બા. પણ કેમ ભૂલાય? મેં નાનપણથી મોટો કર્યો ને એ લોકોને બહુ ના કહ્યું હતું કે આ લાઈન ના પકડો, આપણે નથી જવું સરહદ પર. પણ એને સરહદની બહુ જીદ હતી બંને ભાઈઓને. બા, તમે ખુશ થાઓ, કારણ કે છે ને તમારો દીકરો શહીદ થયો છે. તમને તો ખબર જ હતી ને ગોવિંદભાઈ કેવું બોલતા હતા. તમને કહેતા હતા ને કે તારો તો ગર્વ થવો જોઈએ, તારો દીકરો ફૌજી છે, આમ છે, હે ને? પણ દીકરા ચાલ્યો જાય હવે તમારું પેટ મને છોડીને તો મને રડવું તો આવે જ ને. હવે હું એને ક્યાં મળવાની હતી? આવે મારી માં આવે, પણ હવે તમે કાંઠા નહીં થાવ તો બધું કોણ સંભાળશે બા? ભૂલી જાઓ બા, શાંત પડી જાઓ બા, શાંત થઈ જાઓ. ના ભૂલાય મારાથી મારો દીકરો, ના ભૂલાય. મારા કલેજાનો ટુકડો છે. હા બા, હા, સાચી વાત છે તમારી. પણ તમે આમ રડી રડીને તમારી જાતને બીમાર કરી નાખશો, તમે બીમાર થઈ જશો તો હું શું કરીશ બા તમારા વગર? જુઓ, મારે ઘરના અને બહારના બધા કામ કરવાના હોય છે. તમે આવી રીતે કરશો તો મને કોણ સપોર્ટ કરશે? ચૂપ થઈ જાઓ બા, ચૂપ થઈ જાઓ. થઈ જાઓ બા, ચૂપ થઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, સાંભળીને બહુ દુઃખ થયું કે ગોવિંદ કુમાર આ દુનિયામાં નથી. શું કરી શકીએ આપણે? જેનું જીવન જેટલું લખ્યું હોય માણસ એટલું જ જીવી શકે ને. અને તમારે તો ગર્વ કરવો જોઈએ. તમે એક શહીદની માં છો. અરે, તમે દેશ માટે દીકરાને કુરબાન કર્યો. તો એક માનું મન જ જાણતું હોય. બા, તમે રડવાનું બંધ કરી દો બા, પ્લીઝ રડવાનું બંધ એ કરી દો. તો બધું ત્યારે બહુ ખુશી હોય કે મારો દીકરો આમ કરશે, તેમ કરશે, આમ જશે. અને પછી આવું થાય ત્યારે માનું મન કેમ માને? તમે સમજી શકો છો બા. તમે તમારો દીકરો અને અમે અમારો જમાઈ ખોઈ બેઠા છીએ. બા, કુદરતને જેવું યોગ્ય લાગે ને એવું થયું. હવે તમે આમ રડશો ને તો ગોવિંદ કુમારની આત્માને દુઃખ થશે. એટલે તમે રડવાનું બંધ કરો. પણ તમારી બેનને ક્યાં ફરક પડે છે? આટલું બધું થઈ ગયું છે. ગોવિંદભાઈના આવા સમાચાર સાંભળીને પણ એને જરા પણ દુઃખ નથી થયું. એના આંખમાં એક આંસુ નથી જોયું અમે. શું વાત કરો છો બેન? હા ભાઈ, જો કે આ સમય નથી તમને આ બધી વાતો કરવાનો, પણ આ એક દુઃખની જ વાત છે કે એના પતિના જવાથી પણ એને જરા પણ ફરક નથી પડ્યો. અમને સમાચાર મળે એ પહેલા તો એને સમાચાર મળી ગયા હતા, છતાં એ અમને ખબર ના આપી. નઠોડ છે તમારી બેન, પથ્થર દિલ છે તમારી બેન. એને કોઈની લાગણીની, કોઈની મમતાની, કોઈના પ્રેમની કોઈ જ કદર નથી. અહીંયા આવી ત્યારથી જ કહેતી હતી કે મને છૂટાછેડા લેવા છે. ત્યારથી જ અમે એને સહન કરીએ છીએ ભાઈ.
પણ ક્યારેય તમારા સુધી વાત નથી પહોંચવા દીધી. અને આ સમય પણ નથી આ બધી વાતોનો, તે છતાં કરું છું તમને, કારણ કે મારા દિલમાં બળે છે, મને પેટમાં દુખે છે આ બધી વાતો તમારા બેનની. અમને આ વાતની જરા પણ જાણ નથી. અરે શરૂઆતમાં મીરા ના પાડતી હતી કે મારે આ લગ્ન નથી કરવા, પણ અમને એમ હતું કે ધીરે ધીરે બધું રાગે પડી જશે અને પોતે બધું એક્સેપ્ટ પણ કરી લેશે. એને કાંઈ એક્સેપ્ટ નથી કર્યું. મારા દીકરાએ તેનું કોઈ સુખ જોયું નથી. બા, તમે ચિંતા ના કરો, હું મીરાને સમજાવીશ. સમજાઈ જુઓ, અમે તો થાકી ગયા છીએ સમજાઈને. મેં અને બાએ બધી જ કોશિશ કરી લીધી છે ને સમજાવવાની, પ્રેમથી પણ સમજાવી, ગુસ્સાથી પણ સમજાવી છે. હવે તમે જે કરી શકો એ. હવે સમજાવીને પણ શું ફાયદો? ક્યારે આવ્યો? બસ થોડી વાર થઈ. અને બેન, હું અહીં આવીને મને ખરેખર બહુ દુઃખ થયું. હા, દુઃખ તો મને પણ બહુ થયું, પણ આ બધી આપણા હાથની વાત નથી ને ભાઈ. ઈશ્વર કરે એ સાચું. તારી વાત સાચી છે, ઈશ્વર કરે એ સાચું. પણ હું શું સાંભળું છું કે તારા અને ગોવિંદ કુમાર વચ્ચે કોઈ સંબંધ નહોતા, તે ક્યારે એને પતિ તરીકે સ્વીકાર્યા જ નથી. ના, આવાનું છુપાવવાની વાત છે, અને આવી રીતે પૂછે છે શું કામ? સીધી વાત છે, હું એને પસંદ નહોતી કરતી અને અમે બંને ફક્ત ને ફક્ત સાથે રહેતા હતા, બસ. તું આટલી નિષ્ઠુર કેમ હોઈ શકે? અરે બાપુજીએ કયા ઘડીએ તારું અને ગોવિંદ કુમારનું નક્કી કર્યું ખબર નથી પડતી. અને મને એમ હતું કે લગ્ન પછી તું સુધરી જઈશ અને તારું ઘર પરિવાર તું પકડીને બેસી જઈશ, તારું લગ્ન જીવન સક્સેસ જશે. પણ નહીં, તું પહેલાં પણ એવી જ હતી અને આજે પણ એવી જ છે કે તે ગોવિંદ કુમારને ક્યારે એક્સેપ્ટ કર્યા જ નહીં. હા, તો મેં તમે લોકોને ના જ પાડી હતી ને કે મારે અહીંયા નથી રહેવું, મને પસંદ નથી, મારે લગ્ન નથી કરવા. કેટલી જીદ કરી હતી મેં, છતાં પણ તમે લોકો માન્યા ખરા મારી વાત? નહીં. તો પછી હવે મને શું કામ બ્લેમ કરો છો? તને થોડી કઈ શરમ નથી આવતી? અરે શરૂઆતમાં તું ના પાડતી હતી એ અમને ખબર હતી મીરા, પણ અમને લોકોને એમ કે ધીરે ધીરે તું ગોવિંદ કુમારને સમજીશ, આ પરિવારને સમજીશ અને તું આ લોકોના રંગમાં ભળી જઈશ અને રંગાઈ જઈશ, આ લોકોની થઈ જઈશ. પણ અમને નહોતી ખબર કે તારું વર્તન ક્યારેય નહીં બદલાય. હા, તો તમે લોકોને ખબર પડવી જોઈએ ને કે કોઈ માણસને આપણે પ્રેમ ન કરતા હોય, એના પ્રત્યે કોઈ લાગણી ન હોય ને, તો કદાચ વર્ષો સુધી એની સાથે રહીએ ને તો પણ પથ્થર પર પાણી રેડવા જેવું થાય. આટલી નાની વાત તમારા મગજમાં નથી આવતી તો મને શું કામને બોલે છે? કારણ કે તું મારી બેન છે, તને સમજાવીને એ અમારો ધર્મ છે અને હું ભાઈ તરીકે તને સમજાવી રહ્યો છું કે હજી સુધરી જા અને આ ઘરને અપનાવી લે. પણ ના, હવે અપનાવીને પણ તું શું કરીશ કે જેને અપનાવવાનો હતો ને એને તો અપનાવી ના શકી, જેની સાથે તું 7 ફેરા ફરી, તું એની ના થાય તો આ પરિવારની તો શું થવાની? મને તો તને બેન કહેતાય શરમ આવે છે. અને આ બાપુજીએ શું કરવા વચન દીધું હશે? અને જ્યાં પડવું તું ને ત્યાં પરણાવી દેવી હતી. લોકોના ફોન આવે છે, આ બધા હવે મારું લોહી પીશે ને પૂછપૂછ કરીને. તારી તબિયત કેવી છે, તું હિંમત રાખજે, તને કાંઈ વાંધો નહીં આવે, આમ છે તેમ છે. એક તો આટલા લેક્ચર ઓલરેડી સાંભળવાના છે અને હવે તું પણ સંભળાવીશ ને તો બધું હું નહીં સાંભળી શકું. તું પછી નિરાતે સંભળાવી લેજે મને. મને પણ તને સંભળાવવાનો કોઈ શોખ નથી. તારા કરેલા તું ભોગવ. જય શ્રી કૃષ્ણ.
છે ઘેરે કોઈ? આ લેટર આવ્યું છે, તમે જોઈ લેજો. મીરા, હા ભાભી. શાંતિથી એક વાત કરવા આવી છે તારી જોડે. તો બોલો ને, મને સંભળાય છે. મીરા, હમ. આ સરકાર તરફથી આવ્યું છે અને 15 તારીખે આપણે જવાનું છે સિલ્ડ લેવા. તો આમ તો તને રિક્વેસ્ટ કરવી પડશે મારે કે તારે જ જવું જોઈએ બેટા, તારે ને મમ્મીને. ભાભી, અહીંયા મારી શું જરૂર છે? શીલ્ડ લેવા માટે તમે ને મમ્મી જઈ શકો ને, તો પછી મને શું કામ ધક્કો ખવડાવો છો? તમે જઈ આવો. અરે મીરા, તું ગોવિંદની વાઈફ છે. ભલે ગોવિંદભાઈ એ નથી, પણ આ જે ક્રિયાકર્મ જે થવાની છે ને થઈ રહી છે એમાં તારું હોવું ખૂબ જરૂરી છે. શું જરૂર છે પણ? મારું હોવું જરૂરી તમારા લોકો માટે છે. બીજા કોઈને કંઈ ફરક નથી પડતો કે હું છું કે નહીં. તો પછી શું કામ સમાજમાં દેખાડવા જવું છે કે મને મારા પતિની બહુ ચિંતા છે? મીરા, અવાજ કેમ આટલો ઊંચો કરે છે તું? આપણા ઘરમાં મરણ થયું છે, અવાજ શું વાસણ પણ ન ખખડવા જોઈએ. અને મારી વાત સાંભળ, દુનિયાને નથી ખબર બેટા કે આપણા વચ્ચે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. તો દુનિયાને બતાવવાની કે ધજાગરા કરવાની કોઈ જરૂર નથી. જે ક્રિયાક્રમ તારે કરવાનું છે તારે જ કરવાનું છે. તો તું પ્રેમથી હસતા હસતા આ એક કામ કરી આપ. આજ પછી તને ક્યારેય કોઈ કામ નહીં ચીંધું. ઠીક છે, ઠીક છે. આટલી બધી ઇમોશનલ કરવાની કોઈ જરૂર નથી ભાભી. કરી આપીશ તમારું કામ, તમારી સાથે આવીશ, તમે કહેશો એમ કરીશ. પણ મારી એક શરત છે બોલ ને મીરા. કે ત્યાંથી આવ્યા પછી તમે ક્યારેય મને કંઈ કહેશો નહીં. હું જેમ ધારીશ મારા જીવનને એમ જ ચલાવીશ. તમારા કોઈની રોકટોક મારા પર નહીં ચાલે. મીરા, એમ પણ અમે તમને રોકટોક કરી છે પણ તમે માની નથી ક્યારેય. પણ હવે નહીં કરીએ. આ છેલ્લું કામ છે જે તારા વગર પતે એમ નથી. એટલે 15 તારીખે જવાનું છે. તું સમયસર તૈયાર થઈ જાજે. ઠીક છે. અને ચા બનાવું છું, તું પીસ? નહીં. થાક્યા. અરે બા, તમે એકલા? બા, મીરા ક્યાં ગઈ? તમે એકલા કેમ? મને કાંઈ ખબર નથી, મને કાંઈ કહીને જ નથી ગઈ. મને એમ કહ્યું કે હું પાણીની બોટલ લેવા જાઉં છું એમ કરીને મને સ્ટેશન પર બેસાડી ને નીકળી ગઈ. મેં તો ઘણી વાર રાહ જોઈ, પછી એ તો ન આવી તો હું બસમાં બેસીને વહી આવી. બીજું શું? અને ગવર્મેન્ટે જે પૈસા આપે તે બધા? એ બધું એ લઈને ગઈ. હવે આપણે શું કરીએ? મને લાગે છે એના પિયર જ ગઈ હશે. પાક્કું એના પિયર ગઈ હશે બા. એ તો એના પિયર જ જવાની ને, બીજે ક્યાં જાય? પણ આપણે જઈએ ને એમના પિયર. આપણે જઈએ, તપાસ તો કરીએ શું છે શું નહીં. એ જાણકારી તો આપણે જોઈશે જ. તો તું મારા ભેગે આવ એટલે આપણે સાથે જઈએ. તમે પાણી પી લો, પછી આપણે જઈએ છીએ નિરાતે. ચાલો, હા ને? અરે બેન, ક્યારે આવી? બસ હમણાં આવી અને હવે અહીંયા જ રહેવાની છું. સારું. હવે તારી ઈચ્છા એ છે કે તારે અહીં જ રહેવું છે, તો હા, પણ તારું જ ઘર છે ને? હા, શિલ્ડ મળ્યું છે. હા, શું કરે છે બેન? અરે, આ તો દેશનું ગૌરવ છે. આ ગોવિંદ કુમારની છેલ્લી નિશાની. તો આનું હું શું કરું? મારા ઉપર તો દાગ લાગ્યો ને કે હું વિધવા છું એમ. ખબર નથી પડતી કે શું કરવું મારે હવે. અરે, તું શાંત થઈ જા. તારી ઈચ્છા હોય ને એ કરજે. અને હા, રસોડામાં જાજે, જમવાનું તૈયાર જ છે, જમી લેજે. ભૂખ નથી લાગી મને. મને ગુસ્સો આવે છે, તકલીફ થાય છે.
કેટલા સમયથી ચૂપ બેઠી છું. કેટલી વેદનાઓ છે, કેટલા શબ્દો છે જે બહાર નથી નીકળતા. એ નથી સમજાતું કે તમે લોકો આવું કર્યું શું કામ? શું કામ લગ્ન કરાવ્યા હતા મારા એ ઘરમાં? હું માનું છું કે ગોવિંદ બહુ સારો માણસ હતો, પણ એ મારા માટે નહોતો બન્યો. સમજ નથી આવતી આટલી વાત. અરે બેન, હું શું કરું? તને ખબર છે ને કે આપણા સમાજમાં પ્રાણ જાય પણ વચન ન જાય. અને આ જ વચન બાપુજીએ આપેલું, ગોવિંદના બાપુને. તો તું વિચાર કરી શકે છે કે આપણા સમાજમાં આપણી કેવી આબરૂ હશે, કેવો માભો અને મર્યાદા હશે કે બાપુએ તારા લગ્ન ગોવિંદ સાથે, એટલે એના મિત્રના દીકરા સાથે તારા લગ્નની વાત કરી, તને પસંદ કરી. પણ કુદરતને મંજૂર નહીં હોય આ બધું, અને ખોટો નિર્ણય અમારાથી લેવાઈ ગયો કે અમે તારા લગ્ન ગોવિંદ સાથે કરાવ્યા. ગુડ. પણ હવે તો તું આઝાદ છે ને? તને એવું લાગે છે કે આઝાદ છું? ત્યાં પ્રેસવાળાએ ફોટા પાડ્યા છે, વિડીયોઝ ઉતાર્યા છે, એ બધું સોશિયલ મીડિયા પર આવશે અને ગોવિંદની વિધવા તરીકેનું મારું નામ હવે સોશિયલ મીડિયામાં ફેમસ થઈ જશે. પછી કયો રસ્તો લેવાનો? થોડા સમયની રાહ જો, સમય બધું સારું કરી દેશે. અને એ જે તારી ઉંમર જ શું છે, એવું હશે ને તો અમે તારા બીજા લગ્ન કરાવી દઈશું. એ પછીનો પ્રશ્ન છે. અમારા સાસુ અને મારા જેઠાણીને ખબર નથી કે હું અહીંયા આવી ગઈ છું. જો એ લોકો આવે ને તો જવાબ આપી દેજે. મને પૂછવા વાંકે ન રહે તો કે શું જવાબ આપું ને શું કહે. આ શિલ્ડ એમના હાથમાં ન જવું જોઈએ. આ અહીંયા જ રહેશે. સારું, તું કહેશ ને હવે એમ જ થશે. કારણ કે અમે જે કીધું ને એ તે કર્યું. હવે તું કહેશ ને એ અમે કરીશું. તારી જિંદગી છે, તારે કેમ જીવવું, કેવી રીતે જીવવું, તું તારી જિંદગી જાતે જીવી શકે છે. હા, જીવી લઈશ મારી જિંદગી. અરે, આ તારા ભાભીનો ફોન લાગે છે, તારી જેઠાણીનો. હેલો. હા ભાભી, જો તમે હવે મારી રાહ ન જોતા, હું પાછી નથી આવવાની. ભાભી, મેં તમને પહેલાં જ કહ્યું હતું ને કે એક વખત હું તમારું કામ કરી આપીશ, પછી તમે મને ક્યારેય રોકટોક નહીં કરો. હા, એ બધા પૈસા મારા અકાઉન્ટમાં જ આવ્યા છે અને પૈસા અને શિલ્ડ પર મારો અધિકાર છે. ગોવિંદની પત્ની તો હું હતી ને. હા, ખબર છે ને તમને? ભાભી, હું કોઈ લપ કરવાના મૂડમાં નથી અત્યારે. મહેરબાની કરીને ફોન રાખી દો પ્લીઝ. કોઈ લેક્ચર સાંભળવાનું મૂડ નથી મારું અત્યારે. અરે ખામીની બેન, અરે બા, જય શ્રી કૃષ્ણ. આવો, બેસો. ના, અમે બેસવા નથી આવ્યા. તમારા બેનને બોલાવો. હા હા, મારી બેન આવશે, પણ તમે બેસો તો ખરા. ભાઈ, તમને પ્રેમથી કહું છું, અમે બેસવા નથી આવ્યા. તમે તમારી બેનને બોલાવો. મીરા, મીરા. શું છે? શું છે મીરા? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરવાની પણ શી જરૂર છે મીરા? અને પણ મોં આડું કરીને તો તું જય શ્રી કૃષ્ણ કરે છે. તમે અહીંયા શું કામ આવ્યા છો? ના પાડી હતી નહીં કે મારે તમારું કોઈ કામ નથી? તું આવી ગઈ, મને ત્યાં એકલી છોડીને આવી ગઈ. તું કહે હું પાણી લેવા જાઉં છું, તમે બેસો, ને પછી તો હું દેખાય જ નહીં. પછી થોડી વાર રાહ જોઈને હું બસમાં બેસીને આવી ગઈ. અને મીરા, તું આવી રીતે બાને એકલા મૂકીને આવી ગઈ. તને એવું પણ ન લાગ્યું કે તારે ઘરે આવવું જોઈએ, તારું શિલ્ડ બતાવવું જોઈએ અમને, અને જે પણ ગવર્મેન્ટે જે પણ પ્રોસેસ કરી, જે પણ રૂપિયા આવ્યા તે અમને કહેવાની પણ જરૂરિયાત ન સમજી? એમાં શું બતાવવાનું? કઈ સ્કૂલનું સર્ટિફિકેટ થોડી છે કે 10મામાં પાસ થઈશું તો લો મારા માર્ક્સ જોવો એમ. શિલ્ડ છે, મળી ગયું, મેં જોઈ લીધું. અને જે પૈસા આવ્યા તે બેંકમાં છે મારી, અને એના પર બધો જ અધિકાર મારો છે.
અમારે તારા રૂપિયા નથી જોઈતા મીરા. તારી ગલતફહેમી છે ને એ દૂર કરી નાખજે. તો શું કામ પૂછો છો? અમારા ઘરનો દીપક બુજાયો છે. અમને પૈસાથી કોઈ લેવા દેવા નથી. અને બીજી વસ્તુ, તારામાં કેટલી માણસાઈ છે ને એ અમે ચેક કરી લીધું. કારણ કે તું બાને ત્યાં એકલા મૂકીને રસ્તા ઉપર આવી ગઈ. તને એટલું પણ ભાન ન પડ્યું કે બાને કમસે કમ ઘરે મૂકીને આવે, કમસે કમ મને મળીને નીકળે. પણ નહીં, ભાભી આવ્યા છો ને તો ચા પાણી પીને પછી નિરાતે પાછા જતા રહો. લપ કરવાનો કોઈ ફાયદો નથી. અમને શિલ્ડ આપી દો બેન. સોરી, શિલ્ડ આજે પણ નહીં મળે અને કાલે પણ નહીં મળે. મારા એકલોતા દિયરનું શિલ્ડ હતું એ. તો મારો પણ ઘરવાળો હતો ને. આમ તો રોજ કહેતા હતા તારો હસબન્ડ છે, તારો હસબન્ડ છે. તો હવે ક્યાં ગયું એ બધું? કોઈ પણ વસ્તુ છે એના નામની આવી છે ને કોઈને મળવાની નથી. અરે નથી જોઈતા અમારે રૂપિયા. રૂપિયા માટે નથી ઊભા અમે બંને અહીંયા. મારો તો દીકરો ગયો છે. દીકરા, મારો તો દીકરો તો મને નહીં લાગતું હશે. તમને જે લાગતું હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો. બા, તમારા મમતા ભર્યા શબ્દો આના કોઈ જ કામના નથી. કારણ કે આ નઠોર વ્યક્તિ છે ને નઠોર જ રહેવાની છે. આપણે એને માણસ બનાવવાની બહુ કોશિશ કરી બા, પણ આ બને એવી છે નહીં. મીરા, તારે આ લોકોની સાથે કોઈ સંબંધ નથી. હવે તો ગોવિંદ કુમારે પણ નથી રહ્યા. તો તારે સિલને શું કરવું છે? દઈ દે ને. શું કામ? આ એમની આખરી નિશાની છે ને આ છોકરાની. મારી પણ તો આખરી નિશાની જ છે ને ગોવિંદના નામની. પ્રેમ ભલે નહોતી કરતી, પણ એના નામનો જે થપ્પો મારા પર લાગ્યો છે એ તો જાળવવો પડશે ને. વાંધો નહીં, તારે કરવું છે એમ જ તું કરતી આવી છે ને કરે પણ છે. ને મને લાગે છે આગળ પણ તું એવું જ કરશે. તારી મરજીની માલિક છે તું, બરાબર ને? પણ એટલું યાદ રાખજે મીરા કે જે વસ્તુ મારા ગોવિંદભાઈની છે ને એ અમને આપી દે, પ્રેમથી આપી દે. સમજાતું નથી? કેટલી વાર ના પાડી મેં. અરે નકટા છો કે શું તમે લોકો? એક ને એક વાતને 50 વખત કરવાની. જો હવે વધારે પડતી બહેસ કરી છે ને તો આજ સુધી જે મર્યાદા રાખી એ બધી ભૂલાઈ જશે. નીકળો અહીંયાથી. બસ મીરા, બસ. આ શું બોલે છે તું? અરે આ તારા ઘરના છે અને તું નીકળી જાવ એમ કે છે? તો શું કહું? શું કહું આ લોકોને? અને તું પણ સમજી લે અને સાંભળી લે મારી વાત. મેં પહેલાં જ બોલી કરી હતી ને કે હું ત્યાં સમારોહમાં આવીશ, એના પછી હું જેમ કહીશ એમ થશે. કહ્યું હતું ને બધાને. પણ મીરા, ચિલ્લાઈને બોલતા મને પણ આવડે છે, બરાબર છે? તને મેં પ્રોમિસ પણ આપ્યું હતું કે તને કોઈ વસ્તુમાં રોકવા ટોકવા નહીં આવે. અને આ બા તો મને હંમેશા કહેતા આવ્યા છે કે મીરા દીકરાને તું ટાઈમ આપ, તું ટાઈમ આપ, એ સમજી જશે. પણ બા, તમે ક્યાંક ને ક્યાંક ખોટા હતા. આ તમારી મીરા વહુ તમારું નાક કાપવા બેઠી છે. વાંધો નહીં, આપણે ભેગા નથી રહેવું ને સંબંધ નથી રાખવા તો જય શ્રી કૃષ્ણ કરી દેવાના. હવે કંઈ કહેવાથી કોઈ ફાયદો જ નથી. તો શું કામ બોલો છો અને શું કામ આવ્યા છો અહીંયા? પણ તું એકલી ચાલી આવી હતી ને એટલે અમારી ફરજ છે. તમારી ફરજ પૂરી થઈ ગઈ. હું મારા ઘરે પહોંચી ગઈ છું. થેન્ક યુ. તમે જઈ શકો છો. અને તું વધારે પક્ષ ખેંચવું હોય ને તો એમની સાથે જતો રહે. આવ્યા મોટા શિલ્ડવાળા. હા, શિલ્ડ અમારા ગોવિંદભાઈનું હતું ભાઈ. શું અમારો એની પર પણ અધિકાર નથી? અમારે રૂપિયા નથી જોઈતા. અમને રૂપિયા મારી બેન વતી હું તમારી માફી માંગુ છું. અને મને ખબર છે કે તમે મારી બેનને ક્યારેય માફ નહીં કરો અને એને કર્યું પણ એવું છે. હું અમારા ગોવિંદ કુમારની છેલ્લી નિશાની તમારી સુધી પહોંચાડી દઈશ. ધન્યવાદ ભાઈ, તમે આટલું સમજ્યા. તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. પણ અમને અમારું શિલ્ડ તો આપવું જ પડશે તમારે. અમારા ઘરનો દીપક બુજાઈ ગયો છે અને એની આખરી નિશાની છે અને યાદરૂપે અમારા ઘરમાં જ રહેવું જોઈએ. તમારી વાત સાચી છે, પણ હું મારી બેનને કંઈ પણ સમજાવી બુજાવી અને તમારું શિલ્ડ અને તમારી અમાનત તમને મળી જશે. ભલે ભાઈ. જય શ્રી કૃષ્ણ. બોલી ચાલ્યું, માફ કરજો. ચલો બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.